હાલ નરેન્દ્ર મોદીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તેમજ પારદર્શક ચૂંટણી પ્રક્રિયા જાળવવા માટે ચૂંટણી પંચે કમર કસી છે। ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાં રાજ્યભરમાંથી ₹1200 કરોડથી વધુની અપ્રમાણસર રોકડ, ઝવેરાત અને નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે। આ જપ્તીએ રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે। બીજી તરફ રાજકીય ગરમાવો માત્ર જપ્તી પૂરતો સીમિત નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં મહિલા અનામત બિલ મુદ્દે કરવામાં આવેલ દેશને સંબોધનને લઈને નવો વિવાદ છેડાયો છે। 700થી વધુ જાગૃત નાગરિકોએ ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કરીને આ સંબોધનને આચારસંહિતાનો ભંગ ગણાવ્યો છે। આ વિવાદો વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ભાજપના પર આકરા પ્રહારો કર્યા છે। ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર તમિલનાડુમાં અત્યાર સુધીમાં જે રકમ અને વસ્તુઓ જપ્ત થઈ છે તે ચોંકાવનારી છે। આ કાર્યવાહીમાં નીચે મુજબની મત્તા પણ જપ્ત કરવામાં આવી છે। તમિલનાડુમાં ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભાજપે જે રીતે બિહારમાં નીતિશ કુમારને હટાવીને સત્તા મેળવી તેવી જ રીતે તેઓ તમિલનાડુમાં પણ રિમોટ કંટ્રોલથી ચાલતી કઠપૂતળી સરકાર બનાવવા માંગે છે। મદ્રાસ હાઈકોર્ટે ટીવીકે પાર્ટીના ચીફ વિજયને નોટિસ પાઠવી છે। તેમના અલગ અલગ ચૂંટણી સોગંદનામા સંપત્તિમાં આંકડામાં ₹100 કરોડનો તફાવત હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। તો હાલ માટે એટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।